કારેલાના બી કાઢીને એને બોઇલ કરી લેવાના છે, હરકા સુધારીને. હરકા સડી જાય ત્યાં લગી એને બોઇલ કરવાના 10-15 મિનિટ. એવી રીતે સડવા જોઈએ. હાવ સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે એક સાલ્યામાં ધાણા જીરું, હળદર, મીઠું, બેસન, કોથમીર, લસણ અને આમાં થોડું તેલ એડ કરીને બધું મસાલો તૈયાર કરી લેવો. એવી રીતે મસાલો તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે બધા કારેલા ભરી લેવાના છે. બધા કારેલા ભરાઈ જાય ત્યારબાદ એક તપેલીમાં તેલ લઈને આપણે વઘાર કરશું. આમાં થોડું લસણ એડ કર્યું છે. લસણ હરકી રીતે લાલ થઈ જાય પછી આમાં થોડી હિંગ નાખવાની અને ભરેલા બધા કારેલા હરકી રીતે એક એક કરીને બધા મૂકી દેવાના. એવી રીતે ભરેલા કારેલા વિખાય નહીં એવી રીતે ધીરે ધીરે મૂકવાના હોય. પછી આમાં થોડા ટમેટા એડ કરવાના. ઝીણા સુધારેલા ટમેટા એડ કર્યા છે. પછી આને ઢાંકીને થોડીક વાર સડવા દેવાના. સડી જાય ત્યારબાદ આપણે જોઈ લેવા. એવી રીતે સડી જાય ત્યારબાદ આપણે આપણો મસાલો કારેલામાં ભર્યો હોય એ થોડો વધ્યો હોય એ આમાં એડ કરી દેવાનો. અને પછી થોડું પાણી ઉમેરીને એને ચડવા દેવાનું. 2-3 મિનિટ ચડે એટલે આપણા કારેલાનું શાક તૈયાર છે, ભરેલા કારેલાનું શાક.